શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. સંસારની વિડંબણાઓમાંથી છુટકારો અપાવતી ચમત્કારિક બ્રહ્મવિદ્યાનો બ્રહ્મપુરાણ પ્રસિદ્ધ મહાન ગ્રંથ એટલે જ શિવગીતા. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે જ શિવગીતા. મુક્તિ જ્ઞાનથી મળે. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે સુતપુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા, જે સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય 17 બ્રહ્મ નિરૂપણનું વર્ણન. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 17 બ્રહ્મ નિરૂપણનું વર્ણન. શ્રી ભગવાને કહ્યું, અવ્યક્તથી કાલનું પ્રાગટ્ય નીપજ્યું અને તેના થકી મુખ્ય માનવનું નિર્માણ થયું તથા તેમના થકી સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ. તે માટે આ સચરાચર બ્રહ્મય છે. તેથી આ સમસ્ત સૃષ્ટિ તે પુરાણ પુરુષ થકી ઉત્પન્ન થઈ હોવાથી તેમાં સ્થિત છે. સમગ્ર વિશ્વના પગ જેના ચરણો છે, સર્વના હાથ, આંખ, માથું, મુખ, તેમના હાથ, આંખ, માથું તથા મુખ છે એવું શ્રુતિનું કથન છે. જે પરિપૂર્ણ ઇન્દ્રિયો તથા ગુણ દોષના આભાસથી યુક્ત બની દેહમાં સ્થિત થયેલ છે, તે જ સર્વ ઇન્દ્રિયોથી પણ વર્જિત છે, સહુના આધારરૂપ છે, તેવો જ સચ્ચિદાનંદ સ્વરૂપ અપ્રગટ અને અદ્વૈત છે. સંપૂર્ણ વિશ્લેષણોને લાયક, સૌથી પર, નિત્ય, પ્રમાણથી પર, નિકલ્પ, નિર્વિકલ્પ, નિરાભાસ, સચરાચરમાં વ્યાપક એવા પરમ અમૃત સ્વરૂપ છે. તેઓ અભિન્ન છતાં સર્વથી ભિન્ન, શાશ્વત, અચલ, અવ્યવ્ય, નિર્ગુણ, પરમ તેજમય છે એવું વિદ્વાનોએ વર્ણન કરીને સુમેરે ગાન કરેલ છે. તે સર્વે સૃષ્ટિના પ્રાણીઓનો એકમાત્ર આત્મા, આતર અને બાહ્ય રૂપથી પર જેને કહેવામાં આવે છે, તે જ સર્વગત, શાંત, જ્ઞાનના ભંડારરૂપ હું સાક્ષાત પરમેશ્વર છું. આ સર્વે સ્થાવર અને જંગમ સંસાર મારા થકી જ ઉત્પન્ન થયેલ છે. સર્વે પ્રાણી મારું જ નિવાસસ્થાન છે. એમ વેદના જ્ઞાતાઓ સદા સર્વદા મંગલમય રીતે વધી રહ્યા છે. સમસ્ત સૃષ્ટિમાં એક પ્રધાન અને એક પુરુષ એ બેનું વર્ણન કરાયું છે. તે બંનેના સંયોજક એકમાત્ર અનાદિ એવો કાળ છે. પ્રધાન પુરુષ અને સમયકાળ ત્રણેય સનાતન અનાદિકાળથી ચાલ્યા આવે છે અને તેઓ સર્વે અવ્યક્ત સ્થિત છે. વળી તેઓનું સ્વરૂપ છે એ જ મારું પરમ સ્વરૂપ છે, જે મહતથી લઈને સચરાચર સર્વ વિશ્વની રચના કરે છે. તે શરીર ધારણ કરનાર પ્રાણીઓને મોહ પમાડનારી પ્રકૃતિ કહેવાય છે. એ પ્રકૃતિ જ સર્વ જગતની રચનાનો આધાર સ્તંભ છે. પુરુષ જ પ્રકૃતિમાં રહીને તે પ્રકૃતિના સર્વ ગુણદોષોના ફલોનો ઉપભોગ કરતો રહે છે. અહંકાર સાથે મળીને 25 જેટલા તત્વોથી બનેલ તે શરીર તરીકે ઓળખાય છે. હવે એ પ્રકૃતિનો પહેલો વિકાર આ માયાવી સૃષ્ટિમાં મહાન તરીકે ઓળખાય છે. તે આત્મા વિજ્ઞાન શક્તિથી ઓળખાય. પછી આગળ જતાં તેમાંથી અહંકાર ઉપજે છે. તે એક જ મહાન આત્માનું નામ અહંકાર તરીકે ઓળખાય છે. તેને જ આ સૃષ્ટિમાં સહુ જીવ અથવા તો આત્મા તરીકે જાણે એમ સર્વ તત્વોના જ્ઞાતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહેલ છે. જે હવે આપને વિદિત થાઓ, એ જ મહાન આત્મા કહો છો કે જીવ કહો, તે જન્મ લઈને દેહ ધારણ કરીને આ વિશ્વમાં સુખ તથા દુઃખ વગેરેનો ભોગવટો કરે. જો તે વિજ્ઞાન આત્મા છે, પરંતુ તે મન સાથે જોડાયેલ હોવાથી મન તેનું ઉપકારક બની રહે છે. આ માયાવી વિશ્વમાં પ્રગટેલ જીવને અજ્ઞાનતાને પ્રતાપે જ સંસારનો લાવો મળેલો છે. તેમજ પ્રકૃતિ જોડેના પ્રાણીના સંયોગના બળે સમયકાળ દરમિયાન એવા અજ્ઞાનીની દેણગી પ્રાપ્ત થઈ છે. સારા વિશ્વમાં કાળ જ જીવની ઉત્પત્તિ અને વિનાશ નોતરે છે. જગતની તમામ સ્થિતિ પૂર્ણ રૂપથી કાળના હાથમાં સમાયેલી છે, પરંતુ ખુદ કાળ કોઈને પણ વશ થતો નથી. એ સનાતન આદિ સ્વરૂપ સહુ પ્રાણીના હૃદય કમળના બિરાજે અને ત્યાં બેઠા સર્વ હકીકતોનું જ્ઞાન ધરાવે અને ત્યાંથી સહુને પોતાના અંકુશ હેઠળ રાખીને પોતાનું શાસન ચલાવે.
તેને જ ભગવાન કે સર્વના પ્રાણરૂપ સર્વજ્ઞ એવા પુરુષોત્તમ કહે છે. જગતમાં બુદ્ધિવંત વિદ્વાન પુરુષોએ મનને ઇન્દ્રિયોથી પર ગણાવ્યું અને મનથી પણ અહંકારને ગણ્યું છે. અહંકારથી પર મહતને ગણાવ્યો છે. મહતથી પર અવ્યક્ત છે, અવ્યક્તથી પર પુરુષ અને એ પુરુષથી પણ એવા ભગવાન સાક્ષાત પ્રાણ સ્વરૂપ સ્થિત છે, જેમના થકી આ સચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. પ્રાણથી અપર આકાશ અને આકાશથી પર અગ્નિ છે. સૌમાં વ્યાપી રહેલ એવું શાંત સ્વરૂપ હું છું અને મારા થકી જ આ સમસ્ત વિશ્વ વિસ્તાર પામેલું છે. મારાથી પર અન્ય કશું જ વ્યાપેલ નથી. તેથી સર્વે પ્રાણીઓ મને ઓળખીને આ માયાવી સંસારની અટઘૂટી ભૂલ ભૂલામણીને જળો જંજાળોમાંથી મુક્ત બની જાય. સંસારમાં વસી રહેલી તમામ સ્થાવર જંગમ કોઈ પદાર્થો સનાતન નથી. સમગ્ર માયાવી સંસારમાં કેવળ હું જ એક અવ્યક્ત આકાશરૂપ મહેશ્વર છું. હું જ સમગ્ર વિશ્વની ઉત્પત્તિ અને લય કરનારો એકમાત્ર છું. અન્યથા બીજું કોઈ નથી, તે નિશ્ચિત જાણો. મારા જ માયાવી સ્વરૂપમાં કાલ સંભવિત બનીને પૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની સમર્થ બનેલ છે. કેમ કે તમામ પ્રાણી માત્રની આયુષ્યની અવધિ રાખવાનું જ એનું નામ કાલ એવું નામ પડ્યું છે. સૃષ્ટિને આ અનંત આત્મા અંકુશમાં રાખે એ જ વેદનું અનુશાસન છે. વળી તેને શ્રી મહાદેવ કાલ કે કાલાત્મા તરીકે ઓળખવામાં આવે એ જ સંહાર કરતા છે એમ સમજવું યોગ્ય રહેશે. સુજીએ કહ્યું, હે તપસ્વી મુનિ શ્રેષ્ઠ, હવે તમે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો. હવે હું આપ સૌની સમક્ષ એ દિવ્ય સનાતન પુરુષનું મહાત્મય રજૂ કરું છું, જેના થકી આ સમગ્ર સૃષ્ટિ પ્રવૃત્તિશીલ બને છે. શિવજીએ કહ્યું, અનેક જાતના જપ તપ દાન અને જ્ઞાનથી જે પ્રાણી મને ઓળખી શકતા નથી, તે પ્રાણી મારી ભક્તિ ભાવપૂર્વકની આરાધના કરવાથી તરત મને જાણી શકે છે. કહેવાનો મતલબ છે કે કેવળ ઉત્તમ ભક્તિ કરનાર પ્રાણી આ માયાવી સંસારમાં મને ખૂબ જલ્દી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. આ સમસ્ત વિશ્વમાં હું જ સર્વત્ર વ્યાપી રહેલો હોવાથી સર્વે પ્રાણીઓના હૃદય કમળમાં હું જ વિરાજી રહ્યો છું. હે શ્રેષ્ઠ ઋષિઓ, મને આ સંસાર સર્વે પ્રાણીઓના સાક્ષી તરીકે નથી જાણતા. આ મહાન પરમાત્મા સૌના હૃદય કમળમાં નિવાસ કરી તેના જ અંતરમાં સમગ્ર સૃષ્ટિ વિસ્તરેલી છે. એ જ સર્વના દાતા વિધાતા કાલ અગ્નિ રૂપે નિવાસ કરતા એક પરમ પવિત્ર પરમાત્મા છે. શ્રેષ્ઠ ઋષિ મુનિઓ કે દેવ દેવતાઓ સુદ્ધા મને જાણવાને અસમર્થ છે. તેમજ બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર મનુ તથા અન્ય મહાપરાક્રમીઓ પણ મારા અનન્ય સ્વરૂપને જાણવાને સમર્થ નથી. સર્વવેદ કેવળ મારી એક પરમેશ્વરની હર હંમેશ સ્તુતિ કરતા રહે છે અને બ્રાહ્મણો અનેક પ્રકારના નાના મોટા હોમ હવન યજ્ઞ વગેરે દ્વારા મારું યજન કરતા રહે છે. સારા વિશ્વના પિતા બ્રહ્મા સહિત સંપૂર્ણ લોક ગદગદ ભાવે ભક્તિપૂર્વક સદા મને જ નમસ્કાર કરે. તેમજ યોગીઓ અહોભાવથી સદા સંપૂર્ણ ભૂતોના અધિપતિ મારું ધ્યાન ધરે છે. હું જ સંપૂર્ણ હવિઓનો ભોગતા અને ફળનો દેનારો છું. હું જ સર્વે દેહરૂપ બનીને સર્વના આત્મા રૂપમાં રહેલ છું. સહુ કોઈ વિદ્વાન ધર્માત્મા અને વેદાંતિઓ મને જોઈ શકે છે. તેમજ જેઓ નિત્ય મારી ભક્તિ અને ઉપાસના કરે તે ખૂબ નજીકથી મને જુએ છે. સૃષ્ટિમાં રહેલ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ધાર્મિક વગેરે જેઓ મારી આરાધના કરતા રહે છે, તેઓને હું મારા પરમાનંદ પરમપદના અધિકારી બનીને શિવલોકમાં સ્થાન આપું છું. તેમજ બીજા અન્ય જેવા કે શૂદ્ર વગેરે નીચ જાતિના પોતાના ધર્મોમાં સ્થિત રહેલ છે, તેમ છતાંય અન્ય હેતભાવથી મારી ભક્તિ કરતા રહે છે. તેઓ કાલ સાથે સંભવિત છે, છતાંય મારી કૃપા દ્રષ્ટિથી વિરલને મહાન મુક્તિના અધિકારી બને છે. એ સિવાય બીજી મારી કૃપા એ છે કે મારા ભક્તો પાપરહિત બની જાય, તેનો ક્યારેય વિનાશ થતો નથી. તે સૌથી પહેલું મારા ભક્તો માટે વચન છે. જો ક્યારેક તે સિદ્ધિ મેળવતા પહેલા જ મૃત્યુને આધીન બને, તે ફરી તે યોગીના ઘેરે જન્મ મેળવીને સત્સંગના સાનિધ્યથી મુક્તિ પામે છે. વળી આ સમગ્ર માયાવી સંસારમાં વસેલ જો કોઈ મૂર્ખ પ્રાણી મારા ભક્તોની નિંદા કુથિલ કરે, તેઓએ સાક્ષાત મારી જ નિંદા કરી કહેવાય.
તેમજ જેઓ તેમનું પૂજન કરે તેમને મારી જ પૂજા કરી એમ હું નિશ્ચિત ભાવે કહું છું. સંપૂર્ણ શિવના સ્વરૂપમાં એથી વધુ શુભ અને માંગલિક કહેવાય. ખરેખર જે કંઈ શિવજીના ભક્તોના નિમિત્તે કરવામાં આવેલ છે તે સર્વ કંઈ મારા પોતાના જ શિવ સ્વરૂપના માટે કરવામાં આવેલ છે, અન્યથા કશું બીજું સમજવું નહીં. જે કોઈ પ્રાણી ભક્તિ ભાવપૂર્વક પ્રેમથી મારી સાધના કરવાના સમયે પત્ર પુષ્પ ફળ ને જલ નિયમિત રીતે મને ધરાવે તે જ મારો સાચો અને શ્રેષ્ઠ પ્રિય ભક્ત છે. એ નિસંદેહ સત્ય છે. સમસ્ત સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન કરવાના કાર્યના પ્રતાપે હું જ પરબ્રહ્મ આ બ્રહ્મા તરીકે લોકમાં પ્રચલિત છું તથા સૃષ્ટિનું પાલન પોષણ કરી રહેલ હોવાથી ઉત્તમ પુરુષ કે પરમાત્મા નામથી ઓળખાવ છું. એ રીતે હું સૌના આદરમાન ને સત્કાર પામી રહેલ છું. સમસ્ત સંસારમાં હું જ સંપૂર્ણ યોગીઓનો એકમાત્ર અવિનાશી ગુરુ છું. હું જ સર્વે ધર્માત્માઓનો પાલક ને રક્ષણહાર તથા વેદ વેદાંતના વિરોધીનો નાશ કરનારો એકમાત્ર સર્વજ્ઞ છું. જે નિશ્ચિત જાણજો, આ વિશ્વમાં હું જ યોગીઓને સંસારની માયાના અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર બંધનોમાંથી ને દુઃખ કષ્ટોમાંથી મુક્તિ કરાવનારો છું. વળી હું જ સર્વ પ્રકારના સંસારથી રહિત હોવા છતાં સર્વ કારણ રૂપે પણ રહેલ છું. આ સૃષ્ટિમાં હું જ કેવળ સર્વ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું આયોજન ઘડું છું. સઘળું મારા થકી થાય છે. મારી પ્રબળ ઉર્જા જ્યોત સૌને મોહિત કરી દેનારી મહામાયા છે, જે અનેક રૂપે જગતની ઉત્પત્તિ કરે છે. તેમજ મારી તે પરાશક્તિ સરસ્વતી કે વિદ્યાના નામે સહુમાં અગ્રસ્થાને જાણીતી છે. યોગીઓના હૃદય કમળમાં સ્થિત રહીને અજ્ઞાનને પ્રગટ કરનારી, સંસારમાં મોહ પેદા કરનારી, ભ્રમિત કરી દેનારી માયાનો સર્વથા નાશ કરું છું. સકળ વિશ્વમાં હું જ સંપૂર્ણ બલ બુદ્ધિને પ્રેરણાનું ચિંતન કરનારો છું. તેમજ પ્રવૃત્તિહીન બનાવનાર પણ હું જ છું. હું જ અમૃતનો દેનાર પણ છું. શ્રુતિમાં પણ ભારપૂર્વક સિદ્ધ વિધાન છે કે હું જ આ સમગ્ર સૃષ્ટિનો ધારણ કરતા છું. હું જ સમસ્ત વિશ્વ છું અને મારી અંદર જ તમામ સૃષ્ટિ સમાયેલી છે. અર્થાત આ સર્વ જે કંઈ છે તે મારા થકી જ છે, અન્યથા કશું નહીં. સારું વિશ્વ મારા થકી પ્રગટ થયેલ છે અને છેવટે મારી અંદર જ તે વિલીન થઈ જાય છે. તેમજ હું સ્વયંભૂ સાક્ષાત ભગવાન શ્રી ઈશ્વર છું. હું સ્વયં જ્યોતિ સ્વરૂપ અને સનાતન છું. હું જ તે પરબ્રહ્મ પરમાત્મા છું અને મારાથી વધીને અધિક ઉપર કોઈ મહાન અસ્તિત્વ છે જ નહીં. ખરેખર જે કંઈ દિવ્ય અને અલૌકિક શક્તિ સર્વના હૃદય કમળમાં વિરાજમાન થઈને અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર સૃષ્ટિની માયાવી રચનાના દ્વાર ઉઘાડી મૂકે તે જ મારી પ્રબળ ઉર્જા સ્ત્રોત શક્તિ મારા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર બનીને સમસ્ત સૃષ્ટિની અદ્ભુત રચના પ્રગટ કરે અને તે મારી અંદર જ સમાયેલ છે. તે નિસંદેહ સત્ય છે. એ સિવાયની બીજી શક્તિ જેવી કે નારાયણ દેવ, જગન્નાથ, વિષ્ણુ સ્વરૂપ બનીને આ સમસ્ત સૃષ્ટિની સ્થાપના કરે છે, અર્થાત પાલન પોષણ કરે છે. વળી ત્રીજી શક્તિ છે તે સમસ્ત જગતના વિધ્વંસનું અર્થાત વિનાશનું કાર્ય કરે. તે શક્તિને તામસી પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ તેનું મહાભયાનક રૌદ્ર સ્વરૂપ હોય છે. તેને કાલ નામથી સર્વત્ર જાણવામાં આવે છે. વિશ્વમાં કોઈ પુરુષ મને જ્ઞાનના રૂપથી નિહાળે, કોઈ ધ્યાન દ્વારા સંભાળે, કોઈ ભક્તિ ભાવથી સ્મરણ ચિંતન કરે, તો વળી કોઈ કર્મયોગથી અર્થાત ધાર્મિક કર્મકાંડના વિધિ વિધાનથી મારા પૂજન અર્ચન કરે છે. છેવટે તમામ ભક્તોના મને સૌથી પ્રિય તો એ જ છે કે જે નિત્ય નિયમિત પ્રતિજ્ઞાપૂર્વક મારી સાધના આરાધના ભક્તિ ભાવથી કરતો રહે છે. એ સિવાય અન્ય જે કોઈ ભક્તિની સેવા પૂજા કરે છે તે પણ મને જ પ્રાપ્ત થાય છે. તેમજ જે પ્રકારની ઉન્નતિની મહેચ્છા છે તેને મહાદેવજી મનવાંછિત ફળ આપે, જેથી તેને ફરી જન્મ લેવો પડતો નથી. આ વિશ્વમાં હું જ પૂર્ણ પ્રધાન પુરુષ છું. મેં જ સૃષ્ટિનું નિર્માણ કરેલ છે અને મારામાં જ આ સર્વ વિશ્વ સ્થિર થયેલ છે. તેમજ મારા થકી જ તે સર્વ ગતિમાન રહેલ છે. સમગ્ર રીતે હું પ્રેરણા દેનારો એકમાત્ર નથી, અર્થાત પ્રેરણાઓનું સિંચન કરનારો છું એવું વિપ્રો માને છે. પરંતુ હકીકતમાં હું પ્રેરક નથી. જેઓ જ્ઞાનથી જાણે છે વાસ્તવમાં બ્રહ્મ કંઈ જ કરતા નથી.
વળી હું આ માયાવી સૃષ્ટિને સતત ચોતરફથી નિરખું છું, પરંતુ સાક્ષાતથી મહાયોગેશ્વર કાલ ભગવાન આ સર્વ કંઈ બને છે તે સર્વે પોતે જ કરતા રહે છે. સૃષ્ટિમાં કેટલાક વિદ્વાનોને પંડિતો મારા ધર્મપ્રિય શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબની આરાધના કે અનુષ્ઠાનો કરનારાઓને યોગીઓ તરીકે ઓળખે અને એ સાક્ષાત ભગવાન મહાદેવ શ્રી શંભુ મહાદેવ મહાપ્રભુ પોતે જ યોગેશ્વરના નામાધિનાનથી પ્રચલિત બનેલા રહે છે. વળી આ મહાન ભગવંશી મહાદેવ મહેશ્વર ભોલા શંભુની પૂર્ણ રૂપે સર્વ પ્રાણીઓમાં અધિક ચાહના હોવાથી પરમ ઇષ્ટ બ્રહ્મા કહેવાય. અર્થાત ગુણ કર્મોના પ્રતાપે તેમના અનેક નામો કહેલ છે, જેનું અન્યોય સાયુજ્ય પ્રાપ્ત કરવાથી પરમ પદનો અધિકાર હાસિલ થાય છે. સૃષ્ટિમાં રહે જે પ્રાણીઓ મને એ રીતે મહાયોગીઓના મહાન પ્રભુ કે ઈશ્વર તરીકે ચાહે છે, તેઓ કોઈ પણ જાતના વિકલ્પ વિના યોગનું દાન સાધી લે, એમાં કોઈ સંદેહ નથી. બીજું, હું જ સમગ્ર રીતે પરમાનંદ પૂર્ણ રૂપે વસેલો સર્વને પ્રેરણાનું ચિંતન કરનારો મહાદેવ છું. હું જ સર્વના તન મનમાં નર્તન કરતો રહું છું. તેઓ આ બાબત સમજે એવા તેઓ અદ્વિતીય તત્વજ્ઞાનથી મને ખૂબ સારી રીતે જાણી સમજીને પરમ પદની સિદ્ધિ મેળવે છે. ઓમ ઇતિ શ્રી પદ્મપુરાણે શિવ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાય યોગશાસ્ત્રે શિવ રાઘવ સંવાદે બ્રહ્મ નિરૂપણ નામનો 17મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.